આપણા દેશના શિક્ષણ મંત્રી ગુજરાતના હોય કે ઇન્ડિયાના હોય કે ભારતના હોય, જે આપણા બાળકોની માટે પ્રાઇવેટકરણ કરેલ છે તે હકીકતમાં સરકારી પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલો બંધ કરાવેલ છે તેની ખાસ જરૂરિયાત છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટી એના ગીસા ગરમ કરવા માટે જે ભારતીય જનતા પાર્ટી આ સ્કૂલો પ્રાઇવેટીકરણ કરેલ છે તે હકીકતમાં જે પ્રાઇવેટકરણ કરેલ છે તે હકીકતમાં આમ આદમી પાર્ટી હોય કે ગરીબ પછાત વર્ગ હોય અથવા અન્ય કાસ્ટ હોય તેના માટે સ્કૂલોનું જે ભણતર છે તે હકીકતમાં જે આપણી પાસે મજૂરી કરતા હોય, ખેત મજૂરો હોય તેવા લોકો અથવા અન્ય કાસ્ટના પછાત વર્ગના લોકો માટે શિક્ષણ બહુ મોંઘું થઈ રહ્યું છે. તો આપણા દેશના દરેક વ્યક્તિને જાગવાની જરૂર છે. પહેલો પ્રશ્ન એ ખેડૂતોને જાગવાની જરૂર છે અને ખેડૂતો જાગશો તો પ્રાઇવેટકરણ બંધ થશે. કારણ કે જો આપણા બાળકોને આપણે પ્રાઇવેટમાં તો ભણાવી શકશું નહીં, પણ જે 2 નંબરના ધંધા કરતા હોય, ભારતીય જનતા પાર્ટીના જે ચમચા હોય તેવાના લોકો એમના બાળકો ભણી શકશે. આપણા બાળકો વંચિતો રહી જશે અને કાયમને માટે ખેડૂત હોય અથવા નાના વર્ગ હોય તેના બાળકો ગુલામગીરી કરાવશે. તો આ ભાજપ જનતા પાર્ટીને એકવાર આ દેશની અંદરથી ભગાડો. કારણ કે આ લોકો કોઈ પણ કર્મચારી હોય અથવા કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ ધારાસભ્ય હોય આપણને ન્યાય અપાવવા માટે સહમત નથી. તમને ખબર છે ને મને ખબર છે. તો આપણા દેશની અંદર કરોડો રૂપિયા આવી રહ્યા છે વિકાસના નામે, પણ એ વિકાસ કોઈ ગામડા અથવા તાલુકા અથવા જિલ્લા સુધી પહોંચતો નથી. તો હવે આપણે માતા પિતા હોય અથવા બાળકો માટે અથવા જાગૃત નાગરિકોને જાગવું જરૂરી છે. કારણ કે આપણે આવા રાજાની જરૂર નથી. કારણ કે પ્રજાને કોઈ માટે હિતનું કામ કરતા નથી. પ્લોટ હોય કે મકાન હોય, વિકાસ હોય કે શિક્ષણ હોય, હોસ્પિટલ હોય કે પછી કોઈ પણ સુવિધા હોય, તે માટે આ સરકારને ભગાડો. કારણ કે આવી સરકાર આપણે વારે વારે આપણા બાળકોની છેડતી કરી રહ્યા છે અને જે આપણા બાળકો અત્યારે જંતર મંતર સુધી પહોંચ્યા છે તેઓને પૂછ્યો, જમવાનું પણ બંધ કરાવેલું, પાણી પણ બંધ કરાવેલું અને જે દીકરી અથવા દીકરાઓને જે ખીલ્લી દંડાની સાથે લગાડીને મારેલ છે એ એકદમ દુઃખદ વાત છે. કારણ કે જો મને દુઃખ થતું હોય, હું જાગૃત હોવા છતાં મને દુઃખ થતું હોય તો આપની આંખમાંથી આંસુના 2 ટીપાં પણ પડવા જરૂરી છે. કારણ કે આપણા દીકરા દીકરીઓ સાથે એક એવી દુઃખની વાત કહેવી છે કે આ ભારત જનતા પાર્ટીને કોઈ પણ જાતનું એ આપણા માટે દયા રાખતી નથી અને જે ધર્મ અને નામથી અને જ્ઞાતિથી જે લડાવી રહ્યા છે તે બાજે લડશો નહીં. કારણ કે હું તો એવું સમજું છું અને જે સમજાવવા માંગુ છું કે કોઈ ધર્મ અથવા જ્ઞાતિ કોઈને ક્યાંય નડતી નથી. માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીને એકને જ જ્ઞાતિ અને વિરોધી કરી રહી છે. તમે પણ સમજો છો ને હું પણ સમજું છું. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, આગળ વધારજો. જય ભીમ, જય નમો બુદ્ધાય.